ઓફિસર તરીકે તમારી નૈતિક ફરજ બનતી હોય છે કે અમરેલીમાં શું વાતાવરણ હાલે શું ન હાલે. એક સરકારી અધિકારી તરીકે તમારી ફરજ બનતી હોય છે. નગરપાલિકાના સદસ્ય 5 વર્ષ પછી ભૂતપૂર્વ સદસ્ય થઈ જાય એટલે સદસ્યો પણ આપણે વધારે બહાર નથી મૂકતા, પણ જ્યારે નગરપાલિકા ઉપર છેલ્લા 15 દિવસથી ઘણા આક્ષેપો થયા છે કે ભાવનગરથી કોઈ કમિશનર આવ્યા હતા અને એને ગંદકીના ગંજ જોયા, ગટરો જોઈ, આવા કેટલાય પ્રશ્નોના કારણે આની પર એલિગેશન પણ થયા છે. એટલે અમરેલીની જનતાને અને ખાસ કરીને ગરીબ લોકોને કેમ સુવિધા મળે એ સાહેબ તમારું પ્રાવધાન પહેલું હોવું જોઈએ ઓફિસર તરીકે. મારું એ વ્યક્તિગત માનવું છે. એટલે ભાઈ કાલે ચાલુ થઈ જાય એવી અમે તમને વિનંતી કરી. નક્કી કર્યું કે ચીફ સાહેબ મળી. હવે આ તમામ લોકો છે એ મોટા ભાગે કોળી સમાજમાંથી, ભરવાડ સમાજમાંથી અને દેવી પૂજક સમાજમાંથી 12 કોળીવાસ વિસ્તાર તરીકે ઓળખાય છે. સામુદ્રી માતાના મંદિરે એક્ઝેક્ટ ત્યાં જનાવરને રહેવું હોય ને તો લગભગ 1 કલાકને ન ટકે એવી પરિસ્થિતિ છે. સ્થાનિક સભ્ય છે બેન મહેનત કરતા છે, બાકી ખરેખર નથી ચૂંટાયેલા સભ્યોનો હાલેસર નથી હાલતું. પેલો પ્રશ્ન ઉભો થાય છે. બીજા નંબરમાં એ કે એક્ઝેક્ટ એની કોળી સમાજની સામુદ્રી માતાના મંદિરની એક્ઝેક્ટ અમે કોળી સમાજની વાડી, એ વાડીમાં ઓલરેડી જે જેસીબીથી જે લેવલ કરવાનું હતું એ કરી નાખ્યું. ત્યાર પછી કાકડી પણ નાખી દીધી. એટલે જે બહારના વિઘ્ન સંતોષી હતા એ લોકો એમ કીધું અમારી રજા લેવી પડે તો જ રોડ બને. તો સાહેબ બહારના લોકો આવી એટલે નગરપાલિકા નોટ યોર ફાધર પ્રોપર્ટીઝ, ધીસ ઇઝ ધ પીપલ પ્રોપર્ટીઝ. એટલે કે આ પ્રોપર્ટી છે પબ્લિકની પ્રોપર્ટી, કોઈના ફાધરની પ્રોપર્ટી નથી. તેમ છતાં એ લોકો એમ કે છે એની યાર સમાધાન કરી નાખો. બાંધકામ સમિતિના ચેરમેનને કોલ કર્યો તો એને કીધું ઓલા લોકોને સમાધાન કરી નાખો. આ સ્થાનિક લોકો સમાધાન કરવાનું, બહારના લોકો સમાધાન કરવાનું. કોને સમાધાન કરવાનું, કોને કરવાનું? ચીફ ઓફિસર તરીકે તમને પ્રશ્ન પૂછું. હું તમને કહું છું ઇસ્યુ હું છે. મેન ઇસ્યુ તમને કહું, એના રોડ પાસ થઈ ગયેલા છે, કામ ચાલુ થવાનું હતું અને અમુક વિઘ્ન સંતોષી જે બહારના હોય એ વોર્ડના પણ ન હોય અને એ ઇલાકાના હોય, બહારના અમુક વિઘ્ન સંતોષી એના કહેવાથી રોડ બંધ કરી દેવામાં આવ્યા છે. તો શું એ લોકોનો જ હુકુમત ચાલે છે નગરપાલિકા ઉપર અમુક વિઘ્ન સંતોષી? જ્યારે પ્રમુખ સાહેબને સાહેબ એ બન્યું ન બન્યું એ તમે ફોન લગાડો ને મારી સામે, જેમાં કોઈ એન્જિનિયર ક્યાં કરો તમારે ક્યાં કોઈ એમડી ફોન કરવાનું છે. મને એટલી ખબર પડે કે તમે ચીફ ઓફિસર તરીકે ફોન લગાડો છે. માણેકપરા હોય, લાઠી રોડ હોય અને પ્લસ ચિત્તલ રોડ હોય તો ત્યાં ખરેખર 5-7 વર્ષ હાલે એવી જે ઓલી શું કહેવાય લાદી નાખી હતી સ્ટાઇલ, ટૂંકમાં ઓલી શું કહેવાય બ્લોક નાખ્યા હતા. એ બ્લોક સારામાં સારા 5 થી 7 વર્ષ હાલે એમ હોય તો એ બ્લોક તમામ કાઢી નાખ્યા સારા એરિયામાં હતા. અહીંયા ફરીવાર બ્લોક ફિટ કર્યા. એ બ્લોક ક્યાં ગયા આજની તારીખમાં અમરેલીની જનતાને ખબર નથી. અને નગરપાલિકાનો વહીવટ કોણ ચલાવે છે એ પણ લગભગ જનતાને ખબર નથી. આ ઉડધુડિયું કામ હાલતું હોય અને કોના ઈશારે હાલતું હોય એ પણ આ જનતા મીડિયાના માધ્યમથી ખરેખર પબ્લિક વચ્ચે આ પ્રશ્ન મૂકવો જોઈએ, જેના કારણે લોકોને ખબર પડે. અને સારા એરિયા હોય ને સાહેબ ત્યાં ફટાક મારવાની ગાડી આવી જાય, ત્યાં સાફ સફાઈ કરવા વાળા આવી જાય. જ્યારે સાહેબ આ વિડીયો તમે ઉતરો જરાક સાહેબને બતાવજો કે એટલી ગંદકીનું સામ્રાજ્ય છે કે લોકો બિચારાને હું તો ધન્યવાદ પાઠવું છું કે આ લોકોને રહે છે. એવું સેટિંગ કરવાની વાત સમાધાન પ્લીઝ. પણ એની કે જરૂર છે હું કીધું કે તમારા બેનો અંગત પ્રશ્ન છે તમારે આપણે બે આ નગરપાલિકાનો પ્રશ્ન છે ચેરમેન સાહેબ કોનો પ્રશ્ન છે? નગરપાલિકાનો છે કે પંકજભાઈનો છે? કોનો? પંકજભાઈનો નથી, દીપકભાઈનો નથી, નગરપાલિકાનો પ્રશ્ન છે. જે વિઘ્ન સંતોષ હોય ને એની પર ફરિયાદ કરવી પડે. નગરપાલિકાની પર ફરિયાદ કરે આ લોકોને ઉડાવ